નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 11.3 એ પહોંચ્યા છીએ। ચાલો તો સ્વાધ્યાયની શરૂઆત કરીએ। એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો। એમાં પહેલો પ્રશ્ન છે 2,79,404। તો સૌપ્રથમ શું કરવાનું છે, આપેલ સંખ્યા છે એને વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે। તો ચાલો શરૂઆત કરીએ। 2,79,404। ચાલો સૌપ્રથમ જો અહીંયા શરૂઆત તમે એકમના અંકથી ગણવાની શરૂઆત કરશો તો અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ। તો સૌપ્રથમ જે પહેલો અંક છે એ લખીએ 2 ગુણ્યા, હવે જે આપણે એકમના અંકમાં જોઈએ એ લખીએ। જો એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ, લાખ થઈ ગયા તો 2 ગુણ્યા લાખ કરશું। શું કરશું? 2 ગુણ્યા લાખ પ્લસ, હવે જો હવે 7 નો વારો, 7 ગુણ્યા એકમ, દશક, સો, હજાર, 10,000। તો 7 ગુણ્યા શું કરવાનું? 10,000 પ્લસ, હવે 9 નો વારો, 9 ગુણ્યા હવે શું કરીશું? એકમ, દશક, સો, હજાર, એટલે 9 ગુણ્યા 1000 પ્લસ, હવે એકમ, દશક, સો એટલે 4 નો વારો, તો 4 ગુણ્યા એકમ, દશક, સો, તો 4 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા શું કરશું? કયા અંકના સ્થાન ઉપર છે? એકમ અને દશક, તો દશકના સ્થાન ઉપર છે એટલે 0 ગુણ્યા 10 પ્લસ, હવે 4 નો વારો, તો શું કરશું? 4 ગુણ્યા 1। ચાલો હવે જો હવે આને શું કરવાનું છે? વિસ્તૃત સ્વરૂપે કીધું છે એટલે શું કરી નાખશું? અને ઘાત સ્વરૂપે દર્શાવી દઈશું। તો ચાલો અહીંયા જો જેટલી શૂન્ય છે એટલી ઘાત મૂકી દેવાની। ચાલો કેટલી છે ગણી જોઈએ, 1 2 3 4 5 અને 6, એટલે લાખ હોય તો 10 ની પાછળ કેટલી શૂન્ય મૂકવાની? 6। કેટલી? 6, એ જેટલા અંક છે એટલે। ચાલો અને પછી જ્યારે અંક આપેલા છે ત્યારે હું તમને કહીશ કે કેટલી શૂન્ય મૂકવાની છે, કારણ કે જો અહીંયા ડાયરેક્ટ એટલા આપેલા હોય તો કેટલા મૂકશું? અહીંયા ડાયરેક્ટ લાખ આપેલા છે તો કેટલી શૂન્ય મૂકશું? ચાલો 1 2 3 4 5। ચાલો તો 10 ની કેટલી ઘાત મૂકશો? 10 ની કેટલી ઘાત મૂકવાની? 5। ચાલો પ્લસ અહીંયા 7 આપેલા છે, 7 ગુણ્યા, ચાલો આપેલા છે તો અહીંયા 7 ગુણ્યા 10 ની શૂન્ય છે એટલે મૂકી દઈશું। 10 ની પાછળ કેટલા શૂન્ય છે? 1 2 3 અને 4, તો 10 ની 4 પ્લસ, હવે 9 ગુણ્યા 10 ની પાછળ કેટલા શૂન્ય છે એ ગણી નાખીએ એટલે 3, એટલે 10 ની 3 ઘાત મૂકી દઈએ પ્લસ 4 ગુણ્યા 10 ના કેટલા શૂન્ય છે? 2, એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય છે? 2, એટલે 10 ની 2 ઘાત પ્લસ 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશો? અહીંયા કેટલી આવશે? હવે 1 પ્લસ 4 ગુણ્યા, હવે જો અહીંયા 1 છે એટલે શું કરશું? અહીંયા ઘાત એકાઈ તો ક્રમશઃ શું થાય છે? વધી જો ઘાત ક્રમશઃ ઘટે છે। અહીંયા 10 ની કેટલી ઘાત આવશે? 0। જ્યારે આપણે આગળ સ્વાધ્યાયમાં જોઈએ કે કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત હોય ત્યારે શું થાય? 1, તો 1 ની જગ્યાએ અત્યારે શું લખવાનું છે આપણે? 10 ની 0 ઘાત। ચાલો અહીંયા પ્રશ્ન નંબર 1 આપણો પૂરો થાય છે, લખી નાખો, પછી દાખલા નંબર 2 જોઈએ। ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 આપેલા છે, ચાલો શરૂઆત કરીએ તો અહીંયા 3 ગુણ્યા, હવે જો અહીંયા ગણી જોવાનો અંક ગણી જોઈએ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ। 10 લાખ થયા તો અહીંયા 10 લાખ લખી નાખશું। એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ। ચાલો ગુણ્યા, હવે 0 આપેલા છે તો 0 કયા અંક ઉપર હોય? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, એટલે લાખ છે તો 0 ગુણ્યા લાખ કરીએ
0 પછી પાછા 0 એટલે 0 ગુણ્યા એકમ દશક સો હજાર ને 10000 10000 છે તો 10000 લખીએ પ્લસ કેટલા હવે આયા 6 તો 6 ગુણ્યા કેટલા મૂકશું કયા અંક ઉપર છે એકમ દશક સો હજાર તો 6 ગુણ્યા 1000 ચાલો હવે 1 નો વાળો તો પ્લસ 1 એકમ દશક સો તો 1 ગુણ્યા કેટલા મૂકી દેવાના 100 1 ગુણ્યા 100 ચાલો હવે 9 નો વાળો 9 ગુણ્યા કેટલામાં સ્થાન ઉપર છે એકમ દશક એટલે 10 ગુણ્યા 4 ગુણ્યા 1 ચાલો હવે ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત મૂકશું 10 લાખ છે એટલે 1 2 3 4 5 6 એટલે જેટલા શૂન્ય હોય એટલી ઘાત મૂકી દેવાની એટલે 10 ની 6 ઘાત પ્લસ અહીંયા પ્લસ આવશે ચાલો 10 ની 6 ઘાત પ્લસ 0 ગુણ્યા લાખ છે એટલે 10 ની 5 ઘાત પ્લસ આ પૂરું હવે આ 0 ગુણ્યા 10000 એટલે 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત 4 ઘાત પ્લસ હવે અહીંયા 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે 3 પ્લસ 1 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 9 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ આવશે મિત્ર ચાલો પ્લસ 4 ગુણ્યા 10 ની 0 ઘાત ચાલો 0 ઘાત એટલે 1 થઈ જશે તો 1 ની જગ્યાએ શું કરશું 4 ગુણ્યા 10 ની 0 ઘાત ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ બાજુમાં દાખલા નંબર 3 ચાલો સૌપ્રથમ શું લખી નાખશું અહીંયા 2 લખી નાખશું હવે ગુણ્યા 2 ગુણ્યા ચાલો ગણી જોઈએ એકમ દશક સો હજાર 10000 લાખ 10 લાખ 10 લાખ છે તો અહીંયા 10 લાખ લખી નાખીએ 3 0 પ્લસ હવે 8 ગુણ્યા કેટલા કરશું એકમ દશક સો હજાર 10000 લાખ તો 8 ગુણ્યા લાખ અહીંયા 8 ગુણ્યા કેટલા મૂકી દેવાના લાખ પ્લસ હવે 0 તો 0 ગુણ્યા કેટલા છે એકમ દશક સો હજાર 10 તો 0 ગુણ્યા 10000 તો 10000 મૂકી દઈશું પ્લસ હવે 6 તો 6 ગુણ્યા કેટલામાં સ્થાન ઉપર છે એકમ દશક સો ને 1000 ના સ્થાન ઉપર છે એટલે 6 ગુણ્યા 1000 ચાલો પ્લસ હવે 1 નો 1 કેટલામાં સ્થાન ઉપર છે 100 ના તો 1 ગુણ્યા 100 પ્લસ હવે 9 દશક ના સ્થાન ઉપર તો 9 ગુણ્યા 10 પ્લસ 6 ગુણ્યા 1 કારણ કે એકમ ના સ્થાન ઉપર 1 છે તો 6 ગુણ્યા 1 ચાલો ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ 2 ગુણ્યા હવે 10 ની જે 1 ની પાછળ જેટલા શૂન્ય છે એટલે 10 ની ઘાત લખી નાખશું એટલે 3 2 5 ને 1 6 એટલે 10 ની 6 ઘાત પ્લસ 8 ગુણ્યા કેટલા છે 2 2 3 5 એટલે 10 ની 5 ઘાત પ્લસ અહીંયા 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 4 કારણ કે કેટલા શૂન્ય છે 1 2 3 ને 4 પ્લસ 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 3 પ્લસ 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે અહીંયા 2 શૂન્ય છે એટલે 2 પ્લસ 9 ગુણ્યા 10 ની એક જ ઘાત છે કારણ કે 1 શૂન્ય છે એટલે 1 ઘાત પ્લસ 6 ગુણ્યા હવે અહીંયા 1 છે તો 10 ની કેટલી ઘાત આપવાની 10 ની 0 ઘાત ચાલો લખી નાખો દાખલા નંબર 4 અને 5 જોઈએ ચાલો દાખલા નંબર 4 જોઈએ કે અહીંયા અંક આપેલા છે તો સૌપ્રથમ શું લખી નાખશું અહીંયા 1 અને પછી કેટલામાં અંકના સ્થાને છે એની સાથે ગુણી નાખશું 1 ગુણ્યા એકમ દશક સો હજાર 10000 ને લાખ એટલે 1 ગુણ્યા શું કરી નાખવાનું લાખ તો અહીંયા 1 ગુણ્યા લાખ કરી નાખીએ પ્લસ હવે 2 નો વાળો તો અહીંયા 2 ગુણ્યા હવે શું કરવાનું એકમ દશક સો હજાર 10000 તો 2 ગુણ્યા શું કરવાનું 10000 પ્લસ હવે 0 નો વાળો તો 0 ગુણ્યા 10 કેટલા થશે એકમ દશક સો હજાર તો 0 ગુણ્યા 1000 કરી નાખવાના
પ્લસ હવે 7 તો 7 ગુણ્યા એકમ દશક ને 100 7 100 માં સ્થાને છે એટલે 7 ગુણ્યા 100 પ્લસ 1 એકમ દશકના સ્થાને એટલે 1 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા કેટલા લખવાના અહીંયા 1 કારણ કે એકમના અંક ઉપર છે ચાલો હવે ઘાત સ્વરૂપે દર્શાવીએ 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું જેટલા શૂન્ય છે 1 ની પાછળ જેટલા શૂન્ય છે એટલા 2 3 5 એટલે 1 ની 5 ઘાત પ્લસ 2 ગુણ્યા 1 ની પાછળ કેટલા શૂન્ય છે 1 2 3 4 એટલે 10 ની 4 ઘાત પ્લસ 0 ગુણ્યા કેટલી 1 ની પાછળ 3 એટલે 0 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 7 હવે 7 નો 7 ગુણ્યા 10 ની પાછળ કેટલા બે શૂન્ય મૂકશું 2 કારણ કે 1 ને 2 એટલે 10 ની ઘાત 2 પ્લસ 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું 1 પ્લસ 9 ગુણ્યા અહીંયા શું કરશું 10 ની 0 ઘાત ચાલો 10 ની 0 ઘાત ચાલો દાખલા નંબર 5 જોઈએ અહીંયા શું આપેલું છે 20068 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે એકમનો આ એકમ દશક 100 1000 10000 નો અંક છે તો 2 ગુણ્યા 10000 કરવાના કેટલા 2 ગુણ્યા 10000 પ્લસ હવે 0 એ 1000 ના સ્થાને છે તો 0 ગુણ્યા 1000 0 ગુણ્યા 1000 પ્લસ આ 0 100 ના સ્થાન ઉપર તો 0 ગુણ્યા કેટલા મૂકવાના 100 પ્લસ હવે 6 રે દશક ના સ્થાને એટલે 6 ગુણ્યા 10 પ્લસ 8 એકમના સ્થાને એટલે 1 ચાલો હવે શું કરશું હવે ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની કેટલા શૂન્ય છે 1 2 3 4 તો 10 ની કેટલી ઘાત 4 પ્લસ હવે 0 ગુણ્યા 1 2 3 એટલે 10 ની કેટલી ઘાત લખવાની 3 પ્લસ અહીંયા 0 એમ ને હવે 10 ની કેટલી ઘાત લખશું 1 2 એટલે 0 ગુણ્યા 10 ની 2 ઘાત ચાલો હવે પ્લસ 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત અહીંયા 1 હશે કારણ કે 0 1 છે એટલે 10 જ છે તોય પ્લસ 8 ગુણ્યા 1 છે એટલે શું મૂકશું 10 ની 0 ઘાત ચાલો લખી નાખો પછી દાખલા નંબર 2 જોઈએ ચાલો દાખલા નંબર 2 જોઈએ કે આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો અહીંયા દાખલા 4 આપેલા છે અહીંયા પહેલો અને બીજો પછી આપણે ત્રીજો અને ચોથો જોઈશું અહીંયા સૌપ્રથમ પહેલા પ્રશ્નમાં શું આપેલું હતું કે સંખ્યા આપેલી હતી અને આપણે શું કરવાનું હતું વિસ્તૃત સ્વરૂપ કરવાનું હતું તો અહીંયા વિસ્તૃત સ્વરૂપમાં આપેલા છે અને આપણે શું કરવાનું છે સંખ્યામાં દર્શાવવાનું છે ચાલો સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ કે 8 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ 6 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 0 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 4 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત તો સૌપ્રથમ જોઈએ 8 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય લગાવી દેવાના 4 તો અહીંયા લખી નાખવાનું એટલે 10000 ચાલો પ્લસ 6 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1000 તો 1000 લખી નાખશું પ્લસ 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100 પ્લસ 4 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત એટલે કેટલા 1 ચાલો અહીંયા ચાલો હવે સાદું રૂપ આપીએ તો 8 ગુણ્યા 10000 કરશું તો કેટલા થશે 80000 તો ચાલો લખી નાખીએ 8 ગુણ્યા 10000 એટલે 80000 પ્લસ 6 ગુણ્યા 1000 એટલે 6000 થશે તો 6000 પ્લસ 0 ગુણ્યા 100 એટલે કોઈ પણ સંખ્યા સાથે શૂન્યનો ગુણાકાર કરવામાં આવે તો કઈ શું થઈ જાય શૂન્ય તો ચાલો શૂન્ય પ્લસ 4 ગુણ્યા 10 એટલે 40 પ્લસ 5 એકા 5 ચાલો હવે શું કરી નાખશું આનો સરવાળો તો સૌપ્રથમ અહીંયા સરવાળો કરીએ તો ડાયરેક્ટ આવડે તો કરી નાખવાનો નહીતર આ રીતના કરી નાખવાનો 80000 પછી 6000 પછી 40 અને આ 40 ને 5 ચાલો અહીંયા 5 4 0 6 ને 8 ચાલો તો કેટલા મળી ગયા 86045 ચાલો આપણો જવાબ ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 આપેલા છે કે 4 ગુણ્યા
4 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 3 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 2 ગુણ્યા 10 ની 0 ઘાત. ચાલો સૌપ્રથમ હવે શું કરશું 4 ગુણ્યા તો 4 ગુણ્યા હવે એકની પાછળ જેટલી ઘાત છે એટલા શૂન્ય મૂકી દેવાના. તો અહીંયા લખી નાખવાનું 1 ની પાછળ કેટલા મૂકશું શૂન્ય 5 2 અને આ 3. ચાલો હવે 5 ગુણ્યા 10 ની 3 ઘાત છે તો એક પાછળ 3 શૂન્ય પ્લસ 3 ગુણ્યા હવે 10 ની કેટલી ઘાત છે 2 તો અહીંયા કેટલા લખવાના 100 એટલે 2 શૂન્ય પ્લસ 2 ગુણ્યા 10 ની 0 ઘાત હોય એટલે કેટલા લખવાના 1. ચાલો હવે શું કરી નાખીએ સાદું રૂપ આપી દઈએ તો 4 ગુણ્યા કેટલા થશે આ લાખ થશે તો 4 લાખ થઈ જશે અને 4 લાખ લખી નાખું પ્લસ 5 ગુણ્યા 1000 એટલે 5000 5 ગુણ્યા 1000 એટલે કેટલા મળશે 5000 પ્લસ 3 ગુણ્યા 100 એટલે 300 પ્લસ 2 એકા 2. હવે શું કરી નાખવાનું બધાયનું સાદું રૂપ આપી સરવાળો કરી નાખવાનો. તો અહીંયા લખી નાખીએ 4 લાખ અહીંયા લખો બાજુમાં કે 4 લાખ ચાલો 4 લાખ પછી 5000 તો 5000 પછી 300 અને 2 અહીંયા 2 0 3 આ 5 પછી 0 અને 4 તો 4,05,302. ચાલો અહીંયા લખી નાખીએ 4,05,302. ચાલો લખી નાખો. દાખલા નંબર સી જોઈએ કે 3 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ 7 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા જો 3 ગુણ્યા 10 ની 4 ઘાત આપેલી છે. તો 10 ની 4 ઘાત હોય તો એકની પાછળ કેટલા શૂન્ય મૂકી દઈશું જેટલી ઘાત છે એટલા શૂન્ય મૂકી દઈશું એટલે 4 મૂકી દઈશું એટલે એકની પાછળ કેટલા મૂકી દઈશું 4 શૂન્ય પ્લસ 7 ગુણ્યા 10 ની પાછળ કેટલા શૂન્ય 2 પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત હોય એટલે 1 કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો કેટલા મળે 1. ચાલો હવે શું કરશું સૌપ્રથમ અહીંયા ગુણાકાર કરશું. કેટલા છે એકમ દશક 100 1000 10000 તો 10000 મળી ગયા તો 10000 ગુણ્યા 3 કરશો એટલે કેટલા મળી જશે 30000 તો અહીંયા 30000 ચાલો પ્લસ 7 ગુણ્યા 100 એટલે કેટલા મળી જશે 7 ગુણ્યા 100 એટલે 700 પ્લસ 5 એકા 5. ચાલો સરવાળો કરી નાખ્યા. અહીંયા ડાયરેક્ટ આવડે તો કરી નાખવાનું નહીતર ડાયરેક્ટ તો તમને આવડી જશે કે અહીંયા 7 મૂકી દો એટલે 30705 પણ ન આવડે તો અહીંયા બાજુ કરી નાખવાનું. અહીંયા 700 અને અહીંયા 5 તો 5 0 7 0 અને 3 એટલે 30000 કેટલા મળે છે જવાબ 30705. આ આપણો દાખલા નંબર સી નો જવાબ. ચાલો હવે દાખલા નંબર ડી જોઈએ કે દાખલા નંબર ડી માં શું કીધું છે જો કે 9 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ 2 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ 3 ગુણ્યા 10 ની 1 ઘાત આપેલી છે. તો અહીંયા લખીએ 9 ગુણ્યા 10 ની 5 ઘાત છે એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય લખી નાખશું 5 તો 1 2 3 4 ને 5. ચાલો પ્લસ 2 ગુણ્યા 10 ની 2 ઘાત છે તો શું કરશું 2 ગુણ્યા 100 પ્લસ 3 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 ની 1 ઘાત 10 એકા 10. ચાલો એક જ ઘાત છે એટલે 1. ચાલો હવે શું કરશું આનો ગુણાકાર એટલે કેટલા છે આ લાખ છે એકમ દશક 100 1000 10000 લાખ 9 ગુણ્યા લાખ એટલે 9 લાખ થઈ જશે તો અહીંયા લખી રાખવાનું 9 લાખ. ચાલો પ્લસ હવે 2 ગુણ્યા 100 એટલે 200 થઈ જશે તો 200 અને પ્લસ 3 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 30. ચાલો સરવાળો કરશું તો આ 9,230 તો ડાયરેક્ટ જ ખબર પડી જશે એટલો જવાબ આવશે કે 9,230. ચાલો અહીંયા 0 અહીંયા 3 અહીંયા 2 આ બે શૂન્ય એમ અહીંયા 9 તો 9,230 તો અહીંયા જવાબ એમાં લખી નાખશું 9,230. ચાલો આ પૂછી નાખો છો અહીંયા
ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. અહીંયા લાંબી લાંબી સંખ્યા આપેલી છે એને શું કરવાનું છે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે અને નાની સંખ્યાને ઘાત સ્વરૂપે આપણે દર્શાવવાની છે. તો સૌપ્રથમ અહીંયા જો પહેલો પ્રશ્ન જોઈએ કે 5 0 0 0 3 0. જો હવે શું કરવાનું છે અહીંયા આને ઘાત સ્વરૂપે દર્શાવી દેવાનું છે એટલે પોઈન્ટ આનો અહીંયા છે તો જેટલા પોઈન્ટ આ ડાબી બાજુ આવશે એટલે 10 ની ઘાત મૂકશું. તો જો આ 1 અહીંયા છે તો 1 2 3 4 5 6 અને 7 એટલે 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખી નાખશું 7. તો અહીંયા લખવાનું 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત 7. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. 2 માં કીધું છે કેટલા કીધા છે એકમ દશક 100 1000 10 લાખ 10 લાખ એટલે 70 લાખ આપેલા છે. તો 70 લાખ સૌપ્રથમ અહીંયા લખી નાખીએ પછી એને શું કરી નાખીએ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દઈએ. તો અહીંયા જો અહીંયા શું કરવું પડશે એ જ રીતના અહીંયા પોઈન્ટ છે આપણે તો 1 2 3 4 5 6 તો 7 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવી પડશે અહીંયા જો 1 2 3 4 5 6 તો 10 ની 6 ઘાત. ચાલો એ જ રીતના હવે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 ચાલો કેટલા આપેલા છે 3 18 65 0 ક્ષેત્રાંક 0. ચાલો હવે શું કરવાનું છે આ જ રીતના જેટલા એકમ ડાબી બાજુ ખસે છે એટલે 10 ની ઘાત લખી નાખશું. તો અહીંયા પોઈન્ટ છે તો 1 2 3 4 5 6 7 8 9 એટલે 3 પોઈન્ટ લખવાનું 3 પોઈન્ટ 18 65 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું હવે 9. ચાલો 9 પોઈન્ટ ડાબી બાજુ થશે એટલે 10 ની 9 ઘાત. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. કે દાખલા નંબર 4 માં કીધું છે કે 3 એકમ દશક 100 1000 10 લાખ એટલે 3,90,878 આવેલા છે. તો સૌપ્રથમ અહીંયા જો કેટલા અહીંયા પોઈન્ટ છે તો કેટલા આવશે જેટલા ડાબી બાજુ ખસશું એટલે 10 ની ઘાત લખશું. તો અહીંયા પોઈન્ટ છે તો 1 2 3 4 5 તો 3,90,878 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવી પડશે 5. ચાલો 5 એકમ ડાબી બાજુ ખસે એટલે 5. હવે દાખલા નંબર 5 જોઈએ. જો અહીંયા પોઈન્ટ છે હવે આ વખતે આ દાખલામાં તો હવે આ બાજુ જેટલા પોઈન્ટ ખસશું એટલા પોઈન્ટ લખવાના એટલે 10 ની ઘાત લખવાની. ચાલો 1 2 3 4 એટલે અહીંયા લખવાનું 3,90,875 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશું 1 2 3 ને 4 એટલે 10 ની 4 ઘાત. જો હવે પોઈન્ટ અહીંયા હોત 5 ની જમણી બાજુ તો આપણે 5 ઘાત લખવી પડે પણ 5 ની ડાબી બાજુ છે એટલે હવે કેટલા એકમ ની ડાબી બાજુ ખસવાનું થશે 4 એટલે 10 ની 4 ઘાત. હવે દાખલા નંબર 6 કે 3,908.78. ચાલો એ જ રીતના હવે અહીંયા 7 ના પોઈન્ટ ની જમણી બાજુ છે તો હવે પોઈન્ટ ની આ ડાબી બાજુ છે એટલે જ આપણે 10 ની ઘાત લખવી પડશે. તો ચાલો અહીંયા કેટલે થશે 1 2 અને 3 એટલે અહીંયા લખવાનું 3,908.78 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશો હવે 3. કેમ કારણ કે 3 પોઈન્ટ ડાબી બાજુ થશે કારણ કે 1 2 અને 3 એટલે 10 ની 3 ઘાત. ચાલો લખી નાખો. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. અહીંયા જે સંખ્યાઓ આપેલી છે જે મોટી મોટી સંખ્યાઓ આપેલી છે જે તમારે વાંચવામાં મુશ્કેલી પડશે જે તમને આવડશે નહીં એને શું કરવાનું છે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખવાની છે જેથી કોઈ સંખ્યા મોટી હોય એને ઘાત સ્વરૂપે લખેલી હોય તો તમને વાંચવામાં અને બોલવામાં સરળતા રહે. આ જે મોટી સંખ્યાઓ આપેલી છે તમને વાંચવામાં થોડી અઘરી લાગશે અને તમે વાંચવામાં સરખી રીતે વાંચી શકશો નહીં. તો શું કરશું સૌપ્રથમ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખશું જેથી કરીને તમને વાંચવામાં સરળતા રહે. ચાલો અહીંયા લખી નાખીએ. હવે ડાયરેક્ટ જો અહીંયા શું કરવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે જેટલા એકમ ડાબી બાજુ ખસશું એટલે 10 ની ઘાત લખવાની છે. ચાલો તો અહીંયા પોઈન્ટ છે તો અહીંયા ફેરવતા રહેશું 1
2 3 4 5 6 7 8 એટલે 3.84 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખી નાખશું 8. ચાલો હવે દાખલા નંબર બી જોઈએ. એટલે અહીંયા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું થઈ જાય 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. ચાલો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપેલો છે. તો સૌપ્રથમ આને આ જ રીતના કરી નાખશું. ચાલો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 એટલે અહીંયા પણ એ જ રીતના 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત 8 ઘાત લખી નાખશું. ચાલો હવે દાખલા નંબર સી જોઈએ કે પૃથ્વીનો વ્યાસ આપેલો છે. તો હવે શું કરશું આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા હોય તો ચાલો લખી નાખીએ. કેટલા એકમ ડાબી બાજુ ખસવું પડશે 1 અહીંયા 1 2 3 4 5 6 7 તો 1 પોઈન્ટ અહીંયા 2 7 5 6 ગુણ્યા કેટલી ઘાતો લખવાની કેટલા એકમ ડાબી બાજુ ખસ્યા 7 અને 1 2 3 4 5 6 7 એટલે 10 ની કેટલી ઘાત મૂકી દેવાની 7. ચાલો હવે દાખલા નંબર ડી જોઈએ. એટલે અહીંયા તમારે સી માં અહીંયા નીચે લખવું હોય તો લખી શકો કે પૃથ્વીનો વ્યાસ 1.2756 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર છે. અહીંયા દાખલા નંબર ડી જોઈએ કે સૂર્યનો વ્યાસ આપેલો છે. તો આને સૂર્યનો વ્યાસ સૌપ્રથમ મીટરમાં આપેલો છે. તો શું કરશો હવે આને અહીંયાથી જેટલા એકમ ડાબી બાજુ જાય છે તે 10 ની ઘાત મૂકી દઈશું. એટલે 1 2 3 4 5 6 7 8 9 એટલે અહીંયા લખી નાખવાનું 1.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત 9 ઘાત મીટર છે. ચાલો અથવા અહીંયા ન લખવું હોય તો ડાયરેક્ટ પણ તમે બીજી રીતે લખી શકો. સૂર્યનો વ્યાસ આટલો છે. આકાશગંગામાં સરેરાશ તારાઓ આપેલા છે. એને આપણે શું કરવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે અહીંયા ડાયરેક્ટ ઈ લખું છું. અહીંયા ત્રણ દાખલા લખ્યા છે. અહીંયા ઈ કરીને જવાબ લખું છું. ચાલો હવે સૌપ્રથમ અહીંયા શું કરશું 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત 11 ઘાત. ચાલો એ જ રીતના દાખલા નંબર F જોઈએ. દાખલા નંબર F માં શું કીધું છે વિશ્વમાં પહેલા અસ્તિત્વમાં આવ્યું એ રીતના આપેલું છે. કેટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી તો અહીંયા જો એને પહેલા અહીંયા એકમો 2 એક ડાયરેક્ટ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 અથવા ડાયરેક્ટ 12 વર્ષ રાખવા હોય તો પણ ચાલે અને ડાયરેક્ટ અહીંયા એક પોઈન્ટ લઈ હોય તો પણ ચાલે. તો અહીંયા શું કરશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 1.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખી નાખવાની અહીંયા કેટલી થઈ ગઈ 9. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 10 ની 10 ઘાત અથવા તમારે બીજી રીતે લખવું આ રીતે તો પણ ચાલે. તો 12 ની 9 ઘાત થાય. ચાલો 12 ગુણ્યા 10 ની 9 ઘાત કરશું તો આ પણ ચાલે અને 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત લખો તો પણ ચાલે. હવે g આપેલો છે લખી નાખો g. ચાલો હવે શું કીધું છે આકાશગંગામાં ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર આપેલું છે. તો સૌપ્રથમ અહીંયા કેટલા ઘાત લખવી પડશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 19 20 એટલે 3 ગુણ્યા 10 ની 20 ઘાત મીટર થશે. કે માપ નથી આપેલું એટલે 3 ગુણ્યા 10 ની 20 ઘાત થશે. ચાલો દાખલા નંબર H જોઈએ. એમાં કીધું છે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપાઓ આપેલા છે અને પરમાણુમાં સમાયેલા છે. તો સૌપ્રથમ હવે જો અહીંયા ગણવાનું શરૂ કરીએ. કેટલા અંક ડાબી બાજુ જવું પડશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 એટલે 10 ની 22 ઘાત લખી નાખો. પેલા 10 ની 22 ચાલો 6.023 ચાલો
6.023 ગુણ્યા 10 ની 22 ઘાત. ચાલો હવે I માં જોઈએ દાખલા નંબર I. દાખલા નંબર I શું કીધું છે? પૃથ્વીનું ઘન કિલોમીટરમાં દરિયાનું પાણી આપેલું છે. તો સૌપ્રથમ 1 અહીંયા 1 2 3 1 2 3 4 5 6 7 8 9 એટલે 9 ઘાત લખી નાખવાની. 10 ની કેટલી ઘાત લખી નાખવાની? 9. પછી 1.353. ચાલો હવે દાખલા નંબર જે જોઈએ. જે આપેલું છે શું આપેલું છે? માર્ચ 2001 માં ભારતની વસ્તી આશરે આપેલી છે. તો સૌપ્રથમ શું કરશે? અહીંયા ડાબી બાજુ જોઈ લો કેટલા આંકડા ડાબી બાજુ આવવું પડશે. ચાલો 1 2 3 4 5 6 7 8 9 એટલે 1.027 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 9 ઘાત. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 10.3 પૂરું થાય છે. જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. આભાર. જય હિન્દ, જય ભારત.